મિત્રો, આજે મારે તમને કે હેલ્થ વિશેની વાત કરવી છે. આપણે આપણા દાંત પ્રત્યે કેટલા સજાગ છીએ, કારણ કે દાંતમાં રોજ બ્રશ કરવાથી કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા રહે નહીં. અને નાના બાળકો અત્યારે બ્રશ કરવા માટે બહુ આળસુ બનતા જાય છે. અમે જ્યારે નાના હતા ને ત્યારે રોજ સવારમાં શેરડીનો સાંઠો ખાતા, એટલે વગર બ્રશ કરે દાંત સાફ થઈ જતા. પણ એ સમયમાં બધું એ હતું એટલે ચાલતું, પણ હવે એવી એક્ટિવિટી તો હવેના સમયમાં તો નથી જ. એટલે નાના બાળકોએ બ્રશ રોજ કરવું, કારણ કે દાંતની જેટલી આપણે કાળજી લઈશું ને એટલે આપણે યુવાન રહીશું. અને દાંતમાં આપણે જેટલી પણ બેદરકારી રાખશું ને એટલે આપણે વહેલી તકે ઘરડા થઈ જઈશું. કારણ કે દાંત ખરાબ થવા, દાંતમાં સડો બેસી જવો, દાંતના મૂળિયા નાશ થઈ જવા, આવી બધી વસ્તુ આપણા જીવનની અંદર આપણને એન કેન પ્રકારે સમજાતી નથી હોતી. એટલે દાંતની વિશેષ કાળજી રાખવી. અને નાના બાળકો બધાએ રોજ બ્રશ કરવું, કારણ કે તમે રોજ બ્રશ કરો ને તો અંદર જે કાંઈ બેક્ટેરિયા ઉત્પન્ન થવાના હોય ને નવા, એ નાશ થઈ જાય. અને જમ્યા પછી ઓછામાં ઓછા 11 કોગળા કરવા પાણીથી, જેથી કરીને આપણે જમ્યા પછી જે અનાજ હોય ને કાંઈ પણ રસ, તો એ તરત બહાર નીકળી જાય પાણીના રૂપમાં. એટલે ખાસ કાળજી લેવી, કારણ કે જેટલી દાંતની કાળજી રાખશું ને આપણે એટલા જ આપણે યુવાન રહીશું. અને જો દાંતની કાળજીમાં આપણે બેદરકાર રહીશું ને તો ઘરડા થઈ જઈશું. કારણ કે જેટલું આપણે અનાજ સાવીને ખાઈ શકશું ને એટલું જ આપણું પાચન તંત્ર મજબૂત રહે. પેલું તો અડધું કાસું ભાંગું આપણા પેટમાં વયું જાય દાંત વીક થઈ જવાના કારણે, તો પછી અંદર પાચન ન થાય અને બીજા ઘણા બધા રોગો થાય. એટલે દાંત જો મજબૂત હશે ને તો આપણે બીજા ઘણા બધા રોગોથી બચી શકશું. કારણ કે આપણે સાવીને ખાવાની જરૂર છે. વધારે ખાવાની જરૂર નથી, ઓછું ખાવાની જરૂર નથી, આપણે સાવીને ખાવાની જરૂર છે. એટલે દાંત માટે વિશેષ કાળજી લેવી. મિત્રો, આ વિડીયો તમે ખૂબ શેર કરજો. અત્યારે દાંતના પ્રશ્નો હજારો આવે છે. અમારે ડેન્ટલવાળા ભાઈ છે, એમને અહીંયા રોજ કેટલા દાંતના પેશન્ટો આવે છે. અમે સાંભળીને અને જોઈને દુઃખી થઈ જઈએ છીએ કે લોકોની બેદરકારીને કારણે આવું થાય. એટલે નાના બાળકોએ તો અવશ્ય રોજ બ્રશ કરવું જોઈએ, અવશ્ય રોજ બ્રશ કરવું જોઈએ, જેના કારણે એમના દાંતમાં ક્યારેય પણ સડો ન બેસે. અસ્તુ. જય સ્વામિનારાયણ. ધન્યવાદ. એટલે ખાસ કાળજી રાખવી. નાના બાળકોએ રોજ બ્રશ કરવું, એમાં આળસ જરાય ન કરવું.